મનથી છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। હું તમને આજે આજના મુદ્દો હું તો બોલીશ, મારો અભિપ્રાય આપીશ। અમે ધોરણ 7માં અભ્યાસ કરતા હતા ત્યારે એક સર આવ્યા, તેમનું નામ મહેશ સર છે। તે પ્રાર્થના સભામાં જોયું કે બાળકો સ્પીચ અથવા તો કાર્યક્રમમાં કોઈ વક્તવ્ય આપવાથી ડરે છે, તેથી તેમણે આજનો મુદ્દો શરૂ કર્યો। તેમાં મેં પણ ભાગ લીધો, ઘણા બાળકો પણ ભાગ લેતા હતા। જ્યારે પહેલી વાર બોલવા ઊભી થઈ ત્યારે મને ડર લાગતો હતો, મારા ધબકારા વધી ગયા હતા અને પગ ધ્રુજતા હતા। પછી હું ધીમે ધીમે બોલવા લાગી। પછી મેં 15મી ઓગસ્ટ, ભૂકંપ, 26મી જાન્યુઆરી વિશે પણ સ્પીચ આપી હતી। ત્યારે સરે મને એમ કીધું કે સરસ બોલી। ત્યારથી મેં નક્કી કરી લીધું કે હું આજનો મુદ્દો બોલીશ। આજનો મુદ્દો બોલવાથી ઘણા ફાયદા પણ થાય છે, જેમ કે આત્મવિશ્વાસ વધે છે, એકાગ્રતા આવે છે, શબ્દ ભંડોળ વધે છે। મેં ઘણા મુદ્દા પણ બોલ્યા, જેમ કે મારો પરિચય, મારા માતા પિતા, ઓલિમ્પિક, 15મી ઓગસ્ટ વગેરે મુદ્દા બોલ્યા। મેં મારા ઘરે મારા માતા પિતાને પણ બતાવ્યા, તેમને પણ કીધું તું તો સારું બોલે છે। પછી હું મનોમન ખુશ થઈ અને નક્કી કરી લીધું કે હું આજનો મુદ્દો નિયમિત બોલીશ। આજના મુદ્દામાં મારી માતા વિશે પણ બોલી। 15મી સપ્ટેમ્બર તે પણ મેં પરીક્ષામાં મારું ગુજરાતીમાં પૂછાણું હતું, તે પણ મેં લખ્યું હતું। ઘણા નિબંધો પણ બોલ્યા હતા, જે નિબંધો એકમ કસોટીમાં પણ પૂછાય છે। હું સરને આભાર વ્યક્ત કરીશ, કારણ કે એમના લીધે હું આગળ વધી શકી છું અને આજનો મુદ્દો બોલીશ।